હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે પરફેક્ટ માપ સાથે પ્રસંગોમાં રસોઈ બનાવે એવા ચૂરમાના લાડવા બનાવીશું. આ લાડવા ઠંડા થયા પછી પણ સોફ્ટ અને ટેસ્ટી રહેશે. એના માટે 3 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. ભાખરી કે લાડવા માટે લોટ વાપરીએ છીએ તે લીધો છે. અડધી વાટકી સોજી અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. તમે બેસન પણ લઈ શકો છો. આ બધા લોટને મિક્સ કરીને 4 ચમચી મોયણ ઉમેરી લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લાડવા બનાવવા માટે લોટમાં હંમેશા મુઠ્ઠી પડતું જ મોવણ રાખવાનું છે. ઘણા લોકો ઘીનું મોવણ દેતા હોય છે, પણ તેલના મોવણથી લાડવા સરસ સોફ્ટ બને છે. લોટને થોડું મુઠ્ઠીમાં લઈ પ્રેસ કરી જો આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ રાખવાનું છે. હવે 1 વાટકી નવસેકું પાણી લઈશું. પાણીમાં આંગળી ડીપ કરતાં થોડું ગરમ લાગે એટલું ગરમ પાણી લેવાનું છે. લોટમાં થોડું પાણી ઉમેરતા જઈને આ રીતે હથેળી અને આંગળીઓ વચ્ચે લોટને રાખી પ્રેસ કરતા જઈને મૂઠિયા તૈયાર કરી લેવાના છે. મૂઠિયાનો લોટ ભાખરીના લોટ કરતાં કઠણ રાખવાનો છે અને મૂઠિયા પર આ રીતે આંગળીઓથી પ્રેસ કરીને આંગળીઓની ડિઝાઇન પાડવાની છે, જેથી મૂઠિયા સરસ અંદર સુધી ચડી જાય. જરૂર લાગે તેમ પાણી ઉમેરતા જઈને મૂઠિયા તૈયાર કરતું જવાનું. મને મૂઠિયા વાળવા માટે 1 વાટકી પાણીની જરૂર પડી છે. બધા મૂઠિયા બંધાઈ જાય એટલે આપણે મૂઠિયાને તળી લઈશું. તેલ ગરમ થાય એટલે તેલમાં ડૂબે એટલે આપણે મૂઠિયા મૂકી લઈશું. મૂઠિયાને મીડિયમ ફ્લેમ પર જ સરસ તળાવવા દેવાના છે, જેથી અંદર સુધી સરસ તળાઈ જાય. મૂઠિયા એક બાજુ થોડા તળાઈ જાય એટલે આપણે ફેરવી લેવાના છે. આ રીતે મૂઠિયાને ફેરવીને બંને બાજુ સરસ તળાઈ જાય એટલે બહાર લઈ લઈશું અને ઠંડા થવા દઈશું. મૂઠિયા ઠંડા થઈ જાય એટલે એક મૂઠિયાના 2 થી 3 ભાગ કરીને મિક્સર જારમાં લઈને આ રીતનું કરકરું ચૂરમું તૈયાર કરી લઈશું. હવે ચૂરમાને ચારણામાં લઈને ચારી લેવાનું છે. તમે ઘઉં ચારવાનો ચારણો પણ લઈ શકો છો. બાકી રહેલા આ બરોડાને ફરી મિક્સર જારમાં લઈ સાથે બીજા મૂઠિયા ઉમેરી મિક્સરમાં દરીને ચૂરમું તૈયાર કરીને ચારી લેવાનું છે. આ રીતે મેં બધા મૂઠિયાનું ચૂરમું તૈયાર કરી લીધું છે. હવે એક મિક્સર જારમાં અડધી વાટકી સાકર લઈશું. સાકરને સરસ ઝીણી દરી લેવાની છે. લાડવા બનાવવા માટે અહીંયા હું 1 વાટકી ઘીનો ઉપયોગ કરી રહી છું. મેં ઘી થીજેલું લીધું છે. જો તમે મેલ્ટેડ ઘી લો તો તમારે થોડું વધારે લેવાનું. આમાંથી હું 1 ચમચી જેટલું ઘી કડાઈમાં લઈ ઘી ગરમ થાય એટલે કાજુ બદામના ટુકડા ઉમેરી લો ફ્લેમ પર ફ્રાય કરીશું. 1 મિનિટ જેવું થાય પછી આપણે 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ ઉમેરી કિસમિસને પણ 1 મિનિટ ફ્રાય કરીને આ બધાને એક ડીશમાં લઈ લઈશું અને કડાઈમાં બાકી રહેલું બધું ઘી ઉમેરીને ઘી ગરમ થાય એટલે 1.5 વાટકીથી થોડો ઓછો આપણે ગોળ ઉમેરીશું. ગોળને આપણે લો ફ્લેમ પર જ ઓગાળવાનો છે. ગોળ સરસ ઓગળી જાય અને આ રીતના નાના બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આમાં 1 ચમચી એલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે ઘી ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. આમાં આપણે બધું ચૂરમું ઉમેરી લઈશું. આમાં ફ્રાય કરેલા કાજુ બદામ અને કિસમિસને પણ ઉમેરી લઈશું. ત્યારબાદ આમાં દળેલી સાકરને પણ ઉમેરી લેવાની છે. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને અત્યારે લાડવા માટેનું મિશ્રણ કોરું લાગે અને લાડવા બરોબર વળતા નથી તો તમે અત્યારે થોડું ઘી ગરમ કરીને ઉમેરી શકો છો. મેં બધું પરફેક્ટ માપ સાથે જ બતાવેલું છે. લાડવાના મિશ્રણને આપણે હાથેથી સરસ મસળી લેવાનું છે. જેમ આપણે લાડવાના મિશ્રણને મસળશું તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે અને લાડવા પણ સરસ બનશે. બધા લાડવા એક સરખા બને એના માટે હું મોલ્ડ વાપરી રહી છું. આ મોલ્ડમાં લાડવાના મિશ્રણને ભરી હાથેથી થોડો પ્રેસ કરીને લાડવાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી થોડી ખસખસ લગાવી લેવાની છે. તમને મોલ્ડ વગર પણ એક લાડવો બનાવીને બતાવી દઉં છું. લાડવાના મિશ્રણને હાથમાં લઈ ગોળ લાડવો વાળી આ રીતે હથેળીની વચ્ચે લાડવાને મૂકી આ રીતે ગોળ ફેરવતા જઈ અને થોડો ઉપરથી પ્રેસ કરતા જઈને આ રીતનો સરસ લાડવો તૈયાર કરી લઈશું અને ઉપરથી થોડી ખસખસ લગાવી લેવાની છે. તૈયાર છે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડવા. હું તમને એક લાડવો તોડીને પણ બતાવી દઉં છું. લાડવા સરસ સોફ્ટ બન્યા છે અને બહુ જ ટેસ્ટી બન્યા છે. તમે પણ એકવાર આ રીતે લાડવા બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.